અનેક તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 933, 691 પાન વાંચો. ઓમ નમઃ. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક, પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્ય બળ સહિત આપે છે. પોતાની અંતરદશા કરી છે. પેલો ઓમ નમઃ ભગવાનને નમસ્કાર કર્યા અંશ પરમેષ્ઠીને. કૃપાઉદયને કેવી દશા વર્તે છે? અપૂર્વ શાંતિ. ધન્ય રે દિવસ આવો, જાગી રે શાંતિ અપૂર્વ. આવી શાંતિ પેલા કદી જાગી નહોતી. પેલા તો સંસ્થાની ઉપાધિ, ઇન્દ્રિયોની બળતરા અને કશાયનો તાપ. હજી શાંત. વિષય કશાયો મરી ગયા, ટાળું પડી ગયું બધું. અપૂર્વ શાંતિ અને સમાધિ આત્મા સ્વરૂપમાં વર્તે છે. દેહ છતાં જેની દશા વર્તે નિરાતી. આમ તો દેહમાં છે, દેહધારી છે, છતાં દેહ છે જ નહીં. આત્મા દાડે સ્વતંત્ર જુદો, કશાયનો વરગડ નથી, એવો છે. અપૂર્વ શાંતિ. અને સમાધિ અચળપણે વર્તે છે. સમાધિ અચળ, ડગતી નથી. રત્નની જ્યોત ડગે નહીં. દીવાની જ્યોત પવનથી આલે, રત્નની જ્યોત ના, એમ અડગ. અચળપણે વર્તે છે. કુંભક, રેચક, પાંચે વાયુ. આ બધી બાહ્ય યોગ કરે એને માટે છે શબ્દો. યશોદેવજી અને અધ્યાત્મ પણ ગોઠવ્યા છે. બાહ્ય ભાવ રેચક. રેચક શું? બાહ્ય ભાવ. કુંભક અંતર્ભાવ, જમોગે પૂર્યા. પ્રાણ સ્વભાવ. મૂળ તો આ યોગ વાળાએ શરીર પરની વાત કરી છે. તે ઉપરથી ચિત્તને સ્થિરતા કરવા માટેના સાધનો છે. પણ ખરેખર તો આ કશા પ્રત્યે વૃત્તિ છે તેઓ ચિત્ત સ્થિર થવાનું નહીં. કુંભક, રેચક એ પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્ય બળ સહિત આપે છે. ઉત્તમ ગતિ આપે છે, શરીરને આરોગ્ય પણ આપે છે. 934મો પત્ર. વવાણિયા જ્યેષ્ઠ વદી અમાસ બુધ 1956. ઓમ. પરમ પુરુષને અભિમત એવા અભ્યંતર અને બાહ્ય બંને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. મોક્ષમાળા વિશે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તો. મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીના વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગે પણ સ્થિતિ, અંતઃ પર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો
એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે એ નિસંદેહ છે. શરીર પ્રકૃતિ ક્વચિત ઠીક જોવામાં આવે છે, ક્વચિત તેથી વિપરીત જોવામાં આવે છે. કંઈક અશાતા મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. ઓમ શાંતિ. આ પત્ર કદાચ મનસુખભાઈને લખ્યું, મનસુખ લખ્યો હોય છે કે મોક્ષમાંથી કરી છે એટલે ઓમ ભગવાનને નમસ્કાર. પરમ પુરુષને અભિમત. કોને? પરમ પુરુષને. પરમ પુરુષ જેને માન્ય કર્યું એવો અભિમત, એવો આચાર કયો? બાહ્ય અભ્યંતર સંયમ. પરમ પુરુષને બાહ્ય સંયમ અને અંતર સંયમ બંને સંમત છે. બંને તેમણે કયા છે? પરમ પુરુષ એટલે ભગવાન. ભગવાને બે સંયમ કહ્યા છે, બાહ્ય સંયમ, અંતરંગ સંયમ. સંયમ એટલે પરમાથી જીવને, આત્માને સ્વરૂપમાં લાવવો, યમ કબજે લાવવો, યમ અંકુશ. એટલે પાંચ ઇન્દ્રિયોમાં રમતું મન ખેંચી લેવું, પર પદાર્થોમાં રમતું મન ખેંચી લેવું, પર પદાર્થનો બાહ્યથી પણ ત્યાગ કરવો, અને અંતરંગ શત્રુઓ એને પણ ત્યાગ કરવા. એટલે શું? બહારથી ઘર, ખેતર, સગા પૈસો, જમીન, જાગીર, માન મોટાઈ, જ્ઞાતિ જાતિ બધું મૂકી દેવું. અંતરંગથી ક્રોધ, માન, માયા, લોભ, વિશે કસાયો, વ્યસનો, કુટેવો બધું મૂકી દેવું. વ્યસનો કુટેવો શબ્દ ગુજરાત વાપરવા લોકો એને છૂટ રાખેલો. એ કશામાં આવી ગયું. ભગવાન ક્યાં કહેશે બીડીને કશાયમાં, વ્યસનમાં? આવી નાની જીવનાથી છૂટતી બીજું શું છૂટવાનું? જેને કરવું છે ને આ નાના લફડો ના રાખે કરે. ચારે બાજુથી સંસાર પૂરો હોય ને પછી ભક્તિ કરી તો ભક્તિ કરી પછી ખાનારો સુખ છે નહીં. જ્ઞાનીએ જોયું એટલે મૂકવું પડશે. અભ્યંતર અને બાહ્ય બંને સંયમ અને ઉલ્લાસિત ભક્તિ નમસ્કાર. કૃપાદેવ બાહ્ય સંયમ અને અંતર સંયમ બંનેને નમસ્કાર કરે છે. જેણે કોઈથી બહારથી પણ છોડ્યું એને નમસ્કાર. ઘર છોડ્યું નમસ્કાર, બૈરો છોડ્યો નમસ્કાર, વેપાર છોડ્યો નમસ્કાર, ક્રોધમાન આદિ છોડ્યા તેને નમસ્કાર. જેને બાહ્ય સંયમ અંતર સંબંધે છે ને નમસ્કાર. એદ નિર્ગ્રંથ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને. આપણે તો ચામડાનો કે ચામડું દેખાય બાહ્ય, બહારથી સંયમ દેખાય. સાધુ છે, રોજ કર્યો છે, મુપતિ છે, ઉગાડે પગે ફરે છે, ભિક્ષા માગે છે. એની ના નથી, એ તો હોવું જ જોઈએ. જોડે અંતરંગ. બાકી બહારથી કરીને પણ અંતરંગ ન કર્યું તો નકામું છે. બાહ્ય સંયમ અંતરંગ સંયમને માટે છે.
અંતરંગ સંયમ ન હોય ને બાહ્ય હોય તો ઢોંગ માત્ર થઈ જાય છે. કરો, બાહ્ય સંયમની પણ જરૂર છે. બાહ્ય સંયમ આવ્યું એટલે ઘરની સંસારની ઉપાધિ મટી ગઈ, એટલે પછી એક વાળ્યું કરવાનું રહ્યું. બે બાજુ લાળા ત્રણ હતી, મંદિર ને ઘર. આ તો મંદિરનું જ રહ્યું, એટલે બાહ્ય સંયમની પણ જરૂર છે. અને વળી બધી લોથાર નીકળી ગઈ, ખેતરની, કડાકૂટ, કોર્ટની, કચેરીની, બેંકની. ફક્ત ખાઈને ભગવાનનું ભજન કરવાનું, તે ઉપાધિ નહીં. તૈયાર પાછરા બળદ મળે, તૈયાર રસોઈ મળે. શુક્રનું સાધુને ફક્ત ભક્તિ ભજન કરવાનું. બાહ્ય સંયમ પણ ઉપયોગી છે, પણ શા માટે? અંતરંગ સંયમને માટે. બાકી એટલામાં અટકી રહે તો અટકે. ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્બાન. આજે ફક્ત બાહ્ય નિક્ષાને લોકો માને એટલે પછી ટટકી જાય, સંપૂર્ણ કરી રહ્યા. અમારે સાધુ થઈ ગયા, અમે ઇતિ શ્રી પૂરો હવે કરવું કઈ ના થયું. અટકે શબ્દ વાપરો છે. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્બાન. એ કૃપાદેવ બંને સંયમ નમસ્કાર કરે છે. મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીના વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગો એ પણ સ્થિતિ, અંત પર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો, એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે. એ નિસંદેહ જેમાં આગળ જેમાં ગુરુ છે. પેલું તો મનુષ્ય પણ મળવું મુશ્કેલ છે. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભદેવ માનવ ન મળ્યો. કેટલાય બહુનું પુણ્ય ભેગું થયું, પુણ્યના ઢગલા થયા, એના ફળ રૂપે આપણને મળ્યો. આમ તો નથી મળ્યો. કેટલું એની પાછળ કમાણી ખર્ચી નાખી છે, કેટલાય ભાવોની. મને પણ આમ વ્યવહારે પણ મોંઘું છે. કૂતરું વટી જાય તો લાખ રૂપિયા આપે, અને મોટો ધક્કો વાગે કોઈ ગયેલો હો, કાલે જ મારવાનો હોય, આજે ધક્કો વાગે લાખ રૂપિયા આપી. આ મનુષ્ય દેહની એટલી કિંમત છે. આવતીકાલે મારવાનો હોય પણ રોડ ઉપર રાખો ને, લાખ છોકરો બારનું થાય તો વધે. ડોઈન પાસે કાજ કરે. મનુષ્ય બહુ વ્યવહાર પણ ઘણો કિંમતી છે, પણ જ્ઞાનીની કિંમત નહીં. એના કિંમત શું છે? આ મનુષ્ય ભાવથી પરમાત્મા થવાય, તલોકનો નાથ થવાય, સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય, અવિનાશી સુખ પ્રાપ્ત થાય. મનુષ્યપણો આવો રૂડો મનુષ્ય દેહ ફરી ફરી મળવો નથી. કાળી 14 ને રવિ આવે કોઈક વાર. કેટલું પુણ્ય કર્યું તો મને દેવો પણ ઈચ્છે છે કે અમને મનુભાવ મળે, તો ધર્મ કરીએ, સંયમ પાડીએ,
દેવો સંવત્સર વગેરેમાં જઈને ભગવાનની સેવા આદિ કરે ને સંયમ ના પાડે. માણસ સંયમ પાડી શકે છે, દેવો પાડતા નથી. બહુ સાહેબી એટલે શોનો પડે. જો ભારતનો માણસ ઉપવાસ કરી શકે પણ અમેરિકાનો ન કરી, કારણ કે બહુ સાહેબી. દેવોની પાસે ઘણું સાધન છે સંયમ. માણસ સંયમ ધારી શકે છે. દેવો પણ ઈચ્છે છે કે મનુષ્ય પર પામીએ, ધર્મ કરીએ. એ મનુષ્ય પણ આપણને પ્રાપ્ત છે, લેવા જવાનું નથી. દેવો તરસી રહ્યા છે. એ મનુભવ આપણને પ્રાપ્ત ખિસ્સામાં પડ્યું છે, લેવા જવાનું નથી. આટલું તો ખરું જ ને. આ બીજું આર્યતા. આર્યતા એટલે આર્ય દેશમાં જન્મ. આર્યતા એટલે સારા કુળમાં જન્મ. આર્યતા એટલે નાનપણથી સારા સંસ્કાર વાળી વાતા. ગમે એમ પણ આપણી ભાષા ચોખ્ખી. મુસલમાન ગમે એમ બોલે, આપણે ના બોલાય. અરે મોસ ના બોલાય ને. ગુજરાતી ભાષા બગાડી નથી હજુ આજ સુધી કોઈએ. સંસ્કૃત તો બગાડી છે, પાછું ગુજરાતી નથી બગાડી. મોસ નામ બોલે. શું બોલે? માટી, ગોમટ, પરમાટી. આવું ઊંચું કુળ તે આર્ય. આવો ઊંચો દેશ તે આર્ય દેશ. જ્યાં સારા સંસ્કાર છે તે આર્ય દેશ. જ્યાં ભક્તિ સરળપણું છે તે આર્ય કહેવાય. આર્યતા આપણને પ્રાપ્ત છે. ઘર જન્મ્યા હોત આ વાત સાંભળવાની ન મળે. કદાચ સાંભળવાની મળે તો કોઈને અંદર ઉચેત જ નહીં. વળી જ્ઞાનીના વચનોનું શ્રવણ. આપણે મગરૂર થવાનું છે અને મગરૂર થઈને આગળ વધવાનું. મને કેટલી પ્રાપ્તિ છે. હું જેવો તેવો નથી. મને ભ મળ્યો, વળી આર્યતા મળી, વળી જ્ઞાનીનો વચનનું શ્રવણ. જ્ઞાનનો વચન સાંભળવા મળ્યો. કોને મળે? સિંહોનો, ગાયનો સાંભળવાનું પડે. અથવા તો કૃષ્ણના ગીતો જે શૃંગાર હોય. અને ઓરે ગોવાળીઓ બોલાવે, એમાં કયું ભજન ચમ 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 વાગે. આજુબાજુ મેળ તમારા ને વચ્ચે મેળી અમારી, એમ ભજન કહેવાય. અગાશામાં રમતી હતી તારા વાનકન છે છોડી, વનમાં ભૂલી પડી રે પેલો ક્યાં ગયો કાંદોડો. એ ભજન છે. સાસુ ઠગારી મોરી, નણ દીધું તારી વાલા, પિયર એવો લાવો વાલા. એ ભજન છે. અમે નોંધો બધું સાંભળેલું. પેલી ગોપીઓ નાચવા આવે, આખી રાતે ફાટીઓ કે જોઈએ. એક નામ ચતુરી, એક નામ ગફુરી. ગફુરો હોરો હતો, ગોપીનો વેચ લઈને નાચે. બધો મળે, બધો બોલે પણ આવો. જ્ઞાનીના વચનનું શ્રવણ. બીજું તો ઘણું સંભળાય. જ્ઞાન વચન ક્યાં સાંભળવા ન મળે? ભાગશાળી હોય તેને જ્ઞાન વચન સાંભળવા ન મળે. અહીં લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો સરસ સરસ.
આ હું તમે 2-4 જણા કઈ વાંચતા ભાઈ આટલા બધા કોઈ હું જોતો નહીં. ન્યાયનું વતન હું ભરવા મળે, છાપામાં હોય તો બધું જોઈએ છે, બધું વાંચી લો. ન્યાયના વતન તો ભાગ વગર નહીં મળે. તે પ્રત્યે આસ્તિક્યપણું ઉત્તરોત્તર દુર્લભ. વતન સાંભળે તો શ્રદ્ધા ના થાય. કૃપાદેવ જેવા પુરુષ, આટલો સમર્થ પુરુષ જેના અતિશયનો પાર નથી, ગુણગણનો ભંડાર, ત્રિકાળ જ્ઞાની, શ્રદ્ધા કોને? શ્રદ્ધા તો લૂંટમ લૂંટ ભાવ લે, લાવ લઈ લે. આવો જો શ્રદ્ધાની ખામી છે. શ્રદ્ધા કોને થાય? સમીપ મુક્તિગામી જીવને સત વિચારમાં જાણવા એને થાય. છૂટવાનો હોય તેને શ્રદ્ધા થાય. તે પ્રત્યે આસ્તિક્યપણું શ્રદ્ધા. પછી શ્રદ્ધા થતા સંયમ. શ્રદ્ધા થાય પણ આ થોડું મુશ્કેલ છે. જ્ઞાની કહે છે સાચું, પણ મારથી નહીં છૂટે. બળ નથી તારતું. શ્રદ્ધા પહેલી તો આપવી મુશ્કેલ છે. કદાચ આવી તોય અઘરું લાગે છે. રાત્રિ ભોજન માં કેમ છૂટ્યા? રાત્રે ખાવા જોઈએ, મારે ડુંગળી ખાવા જોઈએ. અઘરું નથી. આ જીવને પોતાના આત્માનું હિત કરવાની પડી જ નથી. નહીં તો એ જે કે કબૂલ કરે. મોદો હોય, રોગ ભારે હોય, દવાખાનામાં લઈ ગયા, દવાખાનામાં ડાક્ટર કે પેટ કાપવું પડશે બાપા, કબૂલ. કેમ જીવવું છે? 40,000 રૂપિયા થશે, કબૂલ. છ મહિના પડે કબૂલ. અને દવાખાનાના મચ્છરને મોકળ કરશે, કબૂલ. કેમ? શરીર હું છું, મારું જીવવું છે. હું આત્મા છું થશે ત્યારે જ્ઞાનનું કયું થશે, બધું કબૂલ કરશે, નીટો કબૂલ કરશે. હું શરીર છું એ ડાક્ટરનું કબૂલ કરે છે. હું આત્મા છું થશે ત્યારે જ્ઞાનીનું કયું કબૂલ કરશે. તે પ્રત્યે વીર પ્રવૃત્તિ એનો કયા માર્ગે જવા માટે બળ કરે. આ તો ઢીલો મન જ નથી ને. તો પોતાને ભાવે નારી પ્રેર્યા આવે, દેખા દેખી જ આવે. સાચા ભાવથી આવનારું કોક. તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ એના કરતા આગળ પ્રતિકૂળ સંયોગ હોય પણ સ્થિતિ વધુ આવડો હોય તો પણ મધ્યમ જવાનું. ઘરના રોકતા હોય આપણે સહેજે તો જઈએ. અગિયાર હમણાં અઠવાડિયામાં કોમ નહીં માટે જવું, પણ નીકળે કોમ તો નવ તો ભક્તિ બધું પડી છે ને પહેરે. જાણે એના વગર વર કુંવારો રહેવાનો હોય, છોરે તો કુંવારમાં તો ભક્તિ કરવી છે.
પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ ગમે તો અહીં ભલે મને ગરમી લાગે પણ ભક્તિ છે ને, મને ભલે જરા અઘરું લાગે પણ ભક્તિ છે ને, રહીશું થઈ રહીશ. પાણી જરા ખારું વાંધો નહીં પણ ભક્તિ છે ને. અહીં તો બધી સવલિત હોય તો આવીએ, લોકો કાગળ લખે છે, મોદીમાં સ્ટેશન છે, પછી મોટર આવે છે, ટપાલ આવે છે, ત્યાં નીચે રહેવાનું છે, પંખા છે, પાણી છે, રસોઈઓ છે. આટલી સગવડ હોય તો આવું, કારણ કે એને જો લાગી નથી તે કોનાથી લાગે? સત્પુરથી લાગે. પ્રભુજીના વખતમાં લોકો ભેગા થતા હતા, અગવડમાં ગોદડું નહોતું, થેલી લઈને ગયા હોય, થેલી માથે મૂકીને ઉઈ જઈએ. લુગડા જાદો ને ધોતી વખત પેર લીધું, થેલી મૂકી, કુવેથી પોણી કાઢી નહીએ. આબુ તો હતો જ નહીં, વાડીએ હુકવી દઈએ. ચા પાણી કશું ના મળતું, રસોડું જ નહોતું. ઘેરથી રોટલા લઈ ગયા તે ખાઈએ. અને અડાડું પતરા, ઉના તો તપે, પાથરવાનું કશું નહીં. તે 10-25 ભૂખદડીઓ બાજુનો ગામડેથી ઉઘરાઈ લાગ્યા ગંદાથી. તે પેલો રખાલ કહીએ, ગોદરી આપે હોઈ જાય કેવું, પણ પતરા તરે લાય. પણ સવારે 4 વાગે ઘંટ વાગ્યો નહીં ને મંદિર ના ઠાલે. શ્રાવથી નીકળીએ વહેલા. કોણ કયો? અગાસરામ મંદિર. આ ઘંટ વાગ્યો પેલી ભક્તિનો, એટલા વહેલા નીકળ્યા. ખેતરાળું જઈએ, કોંકલા ધણ છે જ નહીં, અને નડતાય નતા, નાચી જતા હતા. અહીં કોંટો વાગે પણ કેદાર નતો વાગતો. એ ઉલ્લાસ ક્યાં છે? મેં તો પગ ભાગી ગયો સમજ્યું. મારો આંખે દેખાતું નથી, શું કરું? કોને સંભળાત નથી, શું કરું? ભાવ તો કર. પ્રભુજીના વખતમાં પરોડીએ ગોમડ સાર બનશે. આ ગોમડ સાર થાય કેટલો અઘરો ગ્રંથ, કોને શું સમજાય? ડોશીઓ હોભરવા માટે જોડે ગબડતી પડતી આવતી. મોલાલ મહારાજ કહે છે પ્રભુજીને, બાપા આ ડોશીઓ શું વધતી હશે? પ્રભુજી કે ભાવ છે ને, ભાવ કમ કરે. ક્યો ભાવ છે? ના છટકારો. કેટલા છોકરો બિહાર જવું ના હોય ને, તે હાઈસ્કૂલમાં તો, અરે કોલેજમાં તો આધર બોલ ચાલ્યું, તે બીજો છોકરો જી આધર બધા ફર્યા કરે. જેને ચિત્ત હોય તો વહેલો જઈને ઉભો રહે. બીજો કામ પછી. સ્વાધ્યાય મને ક્યારે મળશે? પ્રતિકૂળ યોગે પણ સ્થિતિ. કેવા પ્રતિકૂળ યોગોમાં લોકોએ ભક્તિ કરી છે? અમારા ગામનો એટલો શું, એક ખેતર હતું 2 વીઘાનું. કીધા તો શું છે, 1000 રૂપિયા ઉપજે કન્યા 2 વીઘાના. ભક્તિ કૃપા એને લાગી. લોકો પણ 2 વીઘા ખેતર વેચી આગા સાથમાં જઈને રહ્યો. 2 વીઘાનો 1200 આવ્યા હશે.
તે 12 મહિને 60 રૂપિયા 70 રૂપિયા આવે. 70 બાજરી પણ કેટલી આવે? નિરાંતે વરસ જતો હતો. જાતે રોટલા કરી ખાતો હતો લોકો. ગરમ પાણી પોતાને મારે ગાળી પીતો હતો ને એકદમ ખાતો હતો. શાકભાગ ક્યાંથી લાવવા? એમાં ભક્તિ કરતા હતા. અત્યારે તો મઠને થોડે મજા છે, ટેબલ પર બેસીને જમવાનું છે, જાત જાતનું બધા ખાવાનો શાક અને કઠોળ, દાળ, ભાત, રોટલી, ચા મળે. જેને ભક્તિ કરી હોય ને એવા અગરવારામાં પણ કરે છે. જેને નથી કરી તો બનાવો છે, પંખો નહીં. પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ પ્રભુ છે તો કહેવાનું ઘણું કહી દીધું છે. પાલાનો વરસાદ વરસે તોય સત્સંગ કરજો, અને હીરા વેચાતા હોય તો કુશલ ના કરશો. ભાલા વરસાદ નથી વરસતો. ભાલાનો વરસાદ વરસે તોય સત્સંગ કરજો. પ્રભુ શ્રી એક જ્ઞાની પુરુષ હતા. 7 લક્ષ્ય કરાવતા હતા. સત્સંગનું બહુ મહત્વ હતું. એને કૃપાવતીનું કહેલું એટલે વ્રત તપ કરતા સત્સંગનું મહત્વ વધારે હતું. એને સત્સંગ કરો. પ્રતિકૂળ હોય પણ સ્થિતિ. દામન મહારાજ બાપ ડાયાભાઈ નાથુભાઈ કાલે આવ્યા હતા ને, એનો બાપ હરગોવિંદ બાપ સુરત જિલ્લામાં ધામણની પાસે સરાઈ ગામ છે. સરાઈ ને ધામણ, પેલું બે નામ શ્રીધામ. સરાઈ અને ધામણ, બે ગામની વચ્ચે થોડુંક અંતર છે. થોડુંક બહુ નહીં, 1-8 કિલો. તે ડાયાભાઈ એની માસી ને ત્યારે સરાઈમાં એની માસીની સેવા માટે તે સરાઈમાં ભાદરણના પટેલ તલાટી ચુનીભાઈ ત્યાં કે ચુનીભાઈની પાસે કૃપાવતીનો પુસ્તક, મોક્ષમાળા વગેરે પુસ્તક એની પાસે હતો. તે ડાયાભાઈ એને તમે બેસવા જાય પુસ્તક વાંચે, વાંધો ઉધે ને પણ ચુનીભાઈ કઈ સમજાવે. એમાં પછી મોક્ષમાળા મળે ને, બહુ પુની કર્યા પૂજે બધું મળે કરે, આનંદ આવ્યો. પછી તો એની માછી મરી ગઈ એટલે પાછા દાણો આવીને રહેવા લાગ્યા. પણ જે સત્સંગ ચુનીભાઈનો એને રંગ લાગેલો. ઘેર ખેતી, બાપ ખેતીનું કામ કરાવે. તે રાત્રે તેને પાણી દોડવાનું વચ્ચે તો, અને તોનો કાદવ એટલે ગુંદર જેવો. આ ચરોતરમાં તો તમે ખંખેરો તો ચોખા પગ થાય, તો ડોલ પોણી હાથે ગચી કાઢો તારે. દોડતા દોડતા જાય રાતે. એને એનો એક મિત્ર રઘુ પ્રભાત પરાગ ત્યાં સત્સંગ કઈ પાછા રાતે પાછા. ઘોર અંધારી રાત અને કાદવવાળો પ્રદેશ. રસ્તામાં તો રસ્તા વરસાદ થાય અને રાત્રે તો ત્યાં આજ્ઞા ઉડે. અહીં નહીં ઉડતા, કાળી જમીન ખોવાય.
સત્સંગ કરીને રાતે પાછા આવે, પાણી દોડતા જાય, પાણી દોડતા આવે. શું તમ ચુનીભાઈ જમાડતા હતા? તો લાડુ આપતા હતા? શું આપતા હતા? આને લગ્ન હતી તો જતા હતા. તો અમે શું આપતા હતા? અમે નાના છોકરો બીજો અમારથી નાનો, પણ ખેતમ જતે હાથે ભેગા થઈ જાય. આ કૃપાની વાતો કરતા કરતા રસ્તામાં ત્યાં ત્યાં અંધારું થયા, પછી પાછા ગતનું કામ તેનું ત્યાં પડી ગઈ. આ નાની ઉંમરના છોકરાઓ આડતે વર્ગ્યા હતા. પરછાતા તો હું ખેતમ શું હોય એ લગ્ની લાગવી જોઈએ. લગ્ની લાગીની કૃપા દેની પાલન નિશાળ 2 વાગ્યાની રિસેસ પડે હાઈસ્કૂલમાં. આ બાજુ ગુજરાતી સ્કૂલમાં હું શિક્ષક. એટલી મિનિટો પર ભેગા થઈ તારે ગમે કઈ વાતો કરી આપવાની સત્સંગની. કેવી લગ્ની લાગી છે બોલે છોકરાઓને. એવી લગ્ની લાગી કે કૃપાઓની સિવાય કોઈ નહીં, 1 2 નહીં, 11 છોકરા કુંવારા રહ્યા. નાનપણથી ઉંમર તે જેવા તેવા નહીં, ગુંજાનાવર. ગુંજાનાવર એટલે પેલી બહેનો હાથ જ પકડો, પછી તો મેરે 4 પેઢીનું ભોણિયાનું પતરું બધું પેલા ચલવે. હાથ જ પકડ ને બસ, તોય નહીં પડે. એવી લગ્ની લાગવી જોઈએ. એટલે 12-13 છોકરા કુંવારા રહ્યા. મોટા ઘરના કે ના મળ્યાના નહીં, લગ્ની લાગવી જોઈએ. મૂળ વાત પ્રતિકૂળ યોગ હોય પણ સ્થિતિ. સ્વામિનારાયણનો ધર્મ હતો એના બાપનો માનો. મારી સાથે 5 મંદિર આવે પાછળ. એની માં જાણી ગઈ કે જો મગનાનો સંગ કરીશ નહીં અને જૈન ધર્મ સ્વીકારીશ નહીં. પણ જૈન ધર્મ સ્વીકાર્યો. કેટલી લગ્ન. એક છોકરો લો બહુ ઊંચો વિશાખે રહે છે ને, એના માસાનો ભાઈ. એ છોકરો કેમલ કહેતા, ચીમન. શું પવિત્ર પુરુષ, આખો દાડો પુસ્તક લખવાનું. એટલો પવિત્ર, એટલો ગુણિયાળ. એક છોકરો નડિયાદ દેસાઈનો ઈશ્વરભાઈ ચતુરભાઈ BA થયેલો, પણ એટલી લગ્ની લાગી રીતે એને પુસ્તક લઈ ગયો. બ્રહ્મચારજી પણ એને તો 1-2 વખત ગયેલા છે. એને સુણાવથી લગ્ન, એને બાપ ત્યાં સુણાવની હાઈસ્કૂલ, એનો ભાઈ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. આ બધા અમે બધા ભેગા થતા ભક્તિ કરતા. નારાયણભાઈ દેસાઈ પરણેલો, આખી રાત તપાસના વાતો કરતા રહીએ ને ઘેર બેઠું એકલું. નાની ઉંમરનું કહ્યું એને એમ ના થયું અહીં સત્સંગ બેઠો છું અને તાજો પરણેલો છું. આ લગ્ની લાગે ને લાગે છે, બીજા નથી લાગતી. બીજી એક વાત આ છે, દક્ષિણમાં એક મહાન શાસ્ત્ર કરતા થઈ ગયા, નામ ભૂલી ગયો છે, યાદ આવશે કહીશ. પરણ્યા પે તો લેખનની પ્રવૃત્તિ ચાલતી હતી. તે તો ઓલા બધા પુસ્તકો પડ્યા હોય, કાગળ પડ્યા હોય, પેન પેન્સિલો પડી હોય, લખવામાં ચિત્ત ઉઈ જાય તો 3 ઘડી વાર ઉઈ જાય પર લખવામાં ચિત્ત.
એમ લખતા લખતા 12 વર્ષ થયા, આ પુસ્તક પૂરું થયું. પેલી બૈરી પરણી આવેલી એની આગળ ચા નાસ્તો મૂકી દે, ખાઈ જાય. પુસ્તક પૂરું થયું, પેલી ચા નાસ્તો આપવા ગઈ, તમે કોણ છો? પોત કરી લે. 12 વર્ષથી તને નાસ્તો પાણી આપે છે, તે હાથ પકડ્યો છે, તો તમે કોણ છો? સાચી વિદ્યાની લગ્ની લાગે છે એને વિષય તુચ્છ છે. દક્ષિણમાં જ પરણાની પહેલી જ રાતે હજુ તો રથે જતો વિજ્ઞાન પેશી ગયા. પ્રયોગોમાં અત્યાર બૈરું ઘેર વાટતું ગયું. પણ આ વિજ્ઞાનમાંનું ચિત્ત એની પ્રીતિ વિજ્ઞાની પરણેલો તેદાર એના મનમાં કેટલું મોરકું એ વાત છે. જેને સાતાની લગ્ની લાગે છે વિશ્વની પડી નથી. પ્રતિકૂળ યોગ હોય પણ સ્થિતિ ચારે બાજુ પ્રતિકૂળ યોગ. અહીં એક આવે છે સોનાનો પાટીદાર, સારા ઘરનો, પ્રતિષ્ઠિત ગણાય, કોઈને અપરિચિત એવું એનું વર્તન નથી. અહીં આવતો થયો વાણિયાને જોડે, 3 વાણિયા આવતો હતો એની જોડે. આ મંદિર બતાવ્યું, તેદાર તે મળી ગયું. ઘરના એના પ્રતિકૂળ ઉંગરો મૂકીને ઉંગરો પૂજવા ગયા છે, મળી ગયું છે. આપણે તો જૈન ધર્મી છો એટલે પ્રતિકૂળ તો નથી જ. તમને કોઈ નહીં ખાડે કે તમે બીજા ધર્મો જાઓ છો. પ્રતિકૂળ સંજોગોમાં પણ તેના મા બાપ પ્રતિકૂળ. એના બાપ તો શું કે મન દૂરથી દેખે ને, લશ્કર કા ભેદ પાયા કે ગદ્દા આયા. છોકરો ના પરણ્યો કે મેં ખાડ્યો હતો. એવા પ્રતિકૂળ સંજોગોમાં લોકોએ કામ કર્યું છે. અત્યારે તો તમને કે બાપા જાઓ મંદિરો છે, ખાધો પીધો ભક્તિ કરજો, તમે નહીં આવતા છે રૂપિયા મોકલીશું. તો એ ચટપટી થાય થોડાક દાડે લે. પ્રતિકૂળ યોગોમાં પણ સ્થિતિ. અહીં કેમ પ્રતિકૂળ? બધું અનુકૂળ છે. આપણને ઘેર જેટલી સગવડ મળે એના કોઈ ઓછી નથી આવતા. કદાચ તમે દેવ હો તો ઘેર વધારે હોય, પણ અહીંને તો તમારો લક્ષ્ય રાખીને બધી ગોઠવણી કરી છે. પંખા છે, મકાન છે, પાણી છે, ઠંડુ છે, ગરમ છે, શું નથી, જાદરો છે, બેઠો ઉઠો ગમે તેનો. ઘેર અહીં તો કદાચ તમને નહીં ફાવતું હોય, પણ આ સંસ્થાની સ્થિતિ પ્રમાણે એમની હદ કરતા વધારે છે. એટલી બધી સોગડ આપે છે તો એ લોકોને ગમતી નથી. આવે ને મોટા મારે આ દેરી ચાર પર મોટા કસરત થાય કે ના થાય? મોટા મારે તો દેરી ચારે બાજુ થાય તો એક બંને દો ખાસ ઓંધરી કસરત કર પપેરી કમાવાની કસરત નથી કરતી. દેરી પાસે મોટા મારે તો કસરત ના થાય. અહીં મારે પેલી કસરતે થાય અને પાછળનું ફળ મળે. તો કેમ થતું નથી? પ્રતિકૂળ યોગો પણ સ્થિતિ અંત પર્યંત સંપૂર્ણ માર્ગ સમુદ્ર તરી જવો ઠેઠ સુધી. એવો જે ઉત્તરોત્તર દુર્લભ એટલે
પહેલું દુર્લભ અને બીજું એથી દુર્લભ, તેથી દુર્લભ. મનુષ્ય પણ તો મળવું દુર્લભ, પણ તે મળે 5 અબજ માણસો. આર્યતા સાપના કુળમાં જન્મેલા ગણાય છે, વાણિયાના કુળ, બ્રહ્મના કુળમાં. જ્ઞાનીના વતન સાંભળવાના કોકને મળે, પણ મળે પણ આસ્થા ક્યાં? આસ્થા પણ પાડવાનું ક્યાં? અને પાડવા પાછું કમર કસીને, ઢીલું નહીં. અને ઢીલું ને પાછું પ્રતિકૂળ જગ પણ તોય દ્રષ્ટિ જોવાનું થાય, પાછું નહીં પડવાનું. પ્રતિકૂળ સંજોગોમાં પણ કોણી દોડતો જાય, સત્સંગ કરવા જાય. આપણે જઈએ અને વરસાદ પડે તો બોલ રૂમ પર વાંચી લઈશું. આંત પર્યાંત સંપ્રમાણ સમજતા ઉત્તરોત્તર દુર્લભ છેવટે પાછો પડી જાય, પણ ઠેઠ સુધી જાળવીને રહેવાનું. અને છેઠ સુધી ના જાળવે તો પાછો પડી જાય તો કોચું પીજું કપાસ થઈ જાય, કર્યું કાર્યું નકામું જાય. ચડુતન ચોસે પતન, શિખર નહીં વો કૂપ. નીચે પડેલો ગબડે ને બહુ ના વાગે, પેરે પગથી ઉપલે પગથી પડે તો એનો ઠાઠો વેરાઈ જાય, ખેંચે ના દડે નહીં. ઠેઠ સુધી ના જાળવે તો ગયો ભવ શિખરણી અંત અઘરો. ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે. ઠેઠ પાર થનારા કોક છોટે પાછું મળી. નજીક આવ્યું છે ગાવ નહીં રેવાય, હવે એક ધરી ગાવ નહીં રેવાય, તોડી નાખ્યો. એ નિસંદેહ છે. શરીર પ્રકૃતિ કૃપાદેવ પોતાની વાત ક્વચિત ઠીક જોવામાં આવે છે, ક્વચિત ઠીક હોય, ક્વચિત તેથી બી જોવામાં આવે છે. ઘડી હારું ઘડી ખોટું. મારે નહીં, એ તો આ પ્રકૃતિને હું તો જોયા કરું છું. દ્રષ્ટા ભાવ જેમ કહેતા હોય એમ, કોકની વાત કરતા હોય એમ. કઈક અશાતા મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. અશાતા, આવા અશાતામાં ઉદયમાં રહીને પણ બોધ કેટલો પ્રબળ છે. નહીં તો ઢીલા નહીં થયા. બળ તો એટલું કરે કે ફાડી નાખો, પણ નીકળી જાઓ. આ તો પોતે શરીર ઢીલા છે, મનથી ઢીલા નથી. કૃપાદેવને શરીર સામું પડ્યું. એમની મનમાં તો ઈચ્છા બહુ હતી કે આ ભાવ મોક્ષ જતા રહ્યું, એટલો પ્રબળ પૂછાટ પણ આદર્યો, પણ બહુ સામું પડ્યું. ઘણી ત્વરાથી પ્રવાહ પૂરો કરવાનો હતો. ઘણી ત્વરા એટલે ઘણી દોડ ને બહુ ઉતાવળ દોડીને પહોંચી તો ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. સહરા એટલે કહું ત્યાં સહરાનું રણ છે. ભાષાને કોણ સમજે? એ તો ખૂબ અધિકારી હોય તે સમજે.
માથે ઘણો બોધો રહ્યો હતો. તેને પાર કરતા પગે નિકાચિત ઉદયમાન ગ્રહણ કર્યો. કઈક અશાતા વેદી છેડ સુધી પણ જયારે નરમ છે, શરીર નરમ છે. આપણે કશું માનવો તો માનજો, ના માનજો. અમને તો લાગે છે 2,500 વર્ષના ગાળામાં કોઈ પાક્યો નથી આવો. બીજા બધા પદ છે. સાતો પૂછ્યા કોણે આત્મા દીઠો, કોણે પરભો દીઠા? એ તો પોતાના જોઈને બીજાના જોયા. નવલબેન આઠમે કોઈ મોક્ષે જવાનો છે. આવો પુરુષ આપણને મળે આ કાળમાં. એનો વતન મળે ઉદય સદભાગ્ય. અને જરાય લાગતું નહીં તો મને આટલી મોંઘું રત્ન મળ્યું. કોકને 2 લાખ રૂપિયાનું રત્ન ચડી આવે તો એના આનંદનો પાર રહે? આ તો કૌતુક મળ્યો, કોઈ આનંદ નહીં. 2 પૈસા દે તેની કિંમત નથી. અચિંત તુદ મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ. ઉલ્લાસ આવવો જોઈએ કે હું મને મળ્યું. વડાપ્રધાન આવ્યા હોય આણંદ જોવા માટે, લાખો માણસો. આ વડાપ્રધાન નહીં, મોક્ષનો ભય કોઈને કીધું. એક સિના નથી આવી હોય ને તો છોકરો પડાપડી કરે, ફોટા પડાવવા અને હસ્તાક્ષર લેવા. એના કોઈ કિંમત. ભાગ ફૂટ્યો આપણો. આવી ઉત્તમ વસ્તુ મળે છતાં તુસ્કાર કરીએ. ભૂખ્યાને જેમ કેબર દેતો આદન મળે ગેલોજી. ગોળીઓને બીજું શું? હાથ નથી ધરતો, ભૂખ્યો છે ને, મળે કેબર પાછું. આ ગોળ પણ છે, બીજું કઈ. આવો પુરુષ આ કળિયુગમાં આપણને મળે. એના વચન સાંભળવાનો મળે, એના દર્શન કરવાનો મળે. કેવું લાગે? ઉદય સદભાગ્ય, મારું ભાગ્ય, સદભાગ્ય કીધું. મારે આના દર્શન થયા. પડાપડી કરે અહીં એટલે કોઈને કિંમત નહીં. આપણું જો 5,000 પર થયો હોત તો અત્યારે એના નામ તમે ગીતો રાસડા ગા. હમણાં તે કઈ નહીં. તું કડું વે કડું. કડવું એટલે કડવું. ઢૂંકડું કડવું લાગે, વેગળું કડવું લાગે. ઘરનો જોગી ચોકડું. કૃપાળુ દેવ સિવાય આ કાળમાં કોઈ મોટો નથી. ગોઠે બાંધી લેજો, નહીં તો જીવન અફળ છે. એનો એણે ગયો અવતાર. શરીર પ્રકૃતિ ક્વચિત ઠીક. કોકની જ વાત કરતા ડાક્ટર જેમ કોના ક્વચિત તેથી વિપરીત જોવામાં આવે છે. વેદે છે કંઈક અશાતા મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. આ પત્ર લખતો કેટલું બળ છે, કેટલા બળવાન પુરુષે લખ્યો છે. આનામ તો અશાતા છે. ઓમ શાંતિ. આ દશાને પામેલા છે. ઓમ અને શાંતિ.
ઓમ કહેતા 5 મિનિટમાં પડી ગયા, એવી તેની દશા છે. ને શાંત ક્રોધાદી કશાયો તેના સમાઈ ગયા. નીચે સહી કરે ને આવી તેની દશા નહીં, ઉપર સહી કરે તો માગણી નહીં. સુખધામ અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જય પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી